નમસ્કાર. તો કરીએ ચાલુ ગુજરાતીથી અંગ્રેજી. વાક્ય પહેલું, ભારત મારો દેશ છે, અને વાક્ય કહીશું. ત્યારબાદ બીજું, અમે પાક્કા મિત્રો છીએ. અને ત્રીજું વાક્ય, હું અત્યારે કામમાં છું. તમે એકદમ ચોખ્ખા ગુજરાતીમાં લખેલા 3 વાક્યોને વાંચી શકો છો. અને જો તમે ગુજરાતીના આ 3 શબ્દોને વાંચી શકતા હો તો અહીંયા છત્રીનો છ એટલે છે, અહીંયા છત્રીનો છ એટલે છીએ, અને અહીંયા છું એટલે વર્તમાન કાળ. 3માં વર્તમાન કાળ છે. તો મારે તમને આજે વાત કરવી છે વર્તમાન કાળમાં. વર્તમાન કાળમાં પણ મારે તમારી સાથે વાત કરવી છે, એ છે ટુ બી. ટુ બીમાં પણ મારે તમારી સાથે જેની વાત કરવાની છે એ છે આપણા આજના 3 ટોપિક, એમ, ઇઝ एंड आर. तो दिल थाम के बैठो, थोड़ा सा इधर समझने के लिए तैयार हो जाओ. હવે ટુ બી એટલે થવું અથવા હોવું થાય. હવે એમિઝાર સામાન્ય રીતે છત્રીનો છ આપશે. એમ ઇઝ આર વર્તમાન કાળ બતાવવા માટે છત્રીના છ નો ઉપયોગ કરે છે. હિન્દીમાં આવશે હે. ગુજરાતીમાં અને હિન્દીમાં જે શબ્દ તમારા ઓળખ માટે ફાઇનલ કરો છો, અંગ્રેજીમાં એ બીજા સ્થાન ઉપર રહેશે. તો પહેલા એમનું ગુજરાતી. એમનું ગુજરાતી છું, ઓકે. ઇઝનું ગુજરાતી છે. આરનું ગુજરાતી છો, છીએ, અને છે પણ આવશે. સાંભળજો, ફરીથી બોલી નાખું છું. એમનું ગુજરાતી એક જ છું, ઓકે. ઇઝનું ગુજરાતી એક જ છે, પણ જ્યારે આરની વાત કરો ને તો એમાં છો પણ આવે, છીએ આવે અને છે પણ આવે. એટલે એમનું છું, ઇઝનું છે, અને આ છે, છો, છીએ, છે, છો, છીએ આર માટે પણ થશે. તો તમને જાણવું છે ક્યારે કેવી રીતે? ઓકે, તો લેટ્સ સી. જો આઈ સાથે એમ, વી સાથે આર, યુ સાથે આર, ધેય સાથે આર. હવે he is, she is, it is, Riya is, Rudra is. આ પાકું કરી નાખજો. જે તમને ડાબી બાજુ બતાવ્યું આટલું તમને આવડવું જોઈએ જો તમે પાપા પગલી કરી રહ્યા છો તો. ક્લિયર આટલું? હવે તમે સેટ કરો. ભારત. ભારત એટલે રિયા રુદ્રની જગ્યાએ ભારત એટલે ઇન્ડિયા મૂકશું ને આપણે. શું મૂકશું? ઇન્ડિયા. એની સાથે શું આવે? છે એટલે ઇઝ. ઇન્ડિયા ઇઝ. ભારત છે, ભારત છે, ભારત છે. વોટ? વોટ? માય કન્ટ્રી. ઓકે. હવે ફર્સ્ટ વર્ડ અમે. અમે એટલે વી. અમે સાથે આર આવે ને, છ માટે આર આવે ને, તો વી આર. પાક્કા એટલે ક્લોઝ ફ્રેન્ડ્સ. થઈ ગયું ને? હવે ત્રીજું વાક્ય, હું અત્યારે કામમાં છું. હું એટલે આઈ. હવે આઈ સાથે એમ મુકાય છત્રીના છ માટે, તો આઈ એમ.
કામમાં એટલે વ્યસ્ત છું, આઈ એમ બિઝી નાવ. 3 હોય કે 13 હોય, વાક્યો તમારા માટે ઇઝી બનવા જોઈએ. આશા રાખું છું ક્લિયર થશે. આ બધા જ વાક્યો ક્રિયા વગરના છે. કેવા વાક્યો? ક્રિયા વગરના. અહીંયા એક જ શબ્દ તમને કામમાં આવશે એટલે ક્રિયા વગરના વાક્યો. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી કરતા રહેજો પ્રેક્ટિસ અને વિચારતા રહેજો. થેન્ક યુ. જય હિન્દ.